આ વખતે પારાયણ દરમિયાન 7 દિવસ સુધી આપણે સંકીર્તનાત્મક પારાયણનું શ્રવણ કરવાના છીએ. સામાન્યપણે આપણે દર વર્ષે જુદા જુદા ગ્રંથોના આધારે આ પારાયણનો લાભ પ્રાપ્ત કરતા હોઈએ છીએ. પણ આ વખતે જે પારાયણનું આપણે શ્રવણ કરવાના છીએ એ આપણા શ્રીજી મહારાજના નંદ સંતોના પરમહંસોના ભજનોના આધારે આપણે આ પારાયણનું શ્રવણ કરીશું. સર્વપ્રથમ પ્રેમાનંદ સ્વામીના એક ભજન દ્વારા આપણે આ પારાયણનો આરંભ કરીએ. આ ભજન એક ઉખાણા જેવું ભજન છે. આ પારાયણ દરમિયાન આપ સૌને ખાસ હું વિનંતી એ કરવાનો કે જે ભજનના શબ્દો આવે એ શબ્દો ઉપર વિશેષ વૃત્તિ રાખજો. જે સંગીત છે, સંગીત ઉપર સહેજે સહેજે આપણી વૃત્તિ સરી પડે, કારણ કે સંગીત એક એવી વસ્તુ છે. પણ સંગીત કરતાં પણ વિશેષ જે તે ભજનના શબ્દો ઉપર આપણે વૃત્તિ રાખવા વિશેષ પ્રયત્ન કરીશું. આ ભજનના શબ્દો ઉપર આપણે વૃત્તિ રાખીએ. પ્રેમાનંદ સ્વામી પોતે આ ભજનમાં આપણને વાત કરે છે. લાડીલા લાલજી આવો રે, લાડીલા લાલજી આવો રે, ખોસો પાઘલડીમાં તોરા, લાડીલા લાલજી આવો રે, શુરાપુરા છો શ્યામ સંગાથી રે, એવડાશું રે ડરો અબળાથી રે, ઓરાવો કઠણ કરી છાતી, ઓરા આવો કઠણ કરી છાતી, લાડીલા લાલજી આવો રે, રૂપાળી છે વાલાવોને પ્રાણ આધાર રે, દેખાડું અનુપમ સાર રે, એક નાનકડી છે નાર, એક નાનકડી છે નાર, લાડીલા લાલજી આવો રે, રૂપાળી છે સુંદર તન મારે, તમકાજે કરે તપવન મારે, તમને વરવાનું છે મનમાં, તમને વરવાનું છે મનમાં, લાડીલા લાલજી આવો રે. પ્રેમાનંદ સ્વામી વિનંતી કરે છે મહારાજને, લાડીલા લાલજી આવો ઓરા રે. શા માટે ઓરાવવાની વાત કરે છે? તો વાત કરે છે કે વાલા આવો ને પ્રાણ આધાર રે, દેખાડું અનુપમ સાર રે. એક નાનકડી છે નાર, એક નાનકડી કન્યા છે, એ તમને મારે બતાવવી છે.
કારણ કે તમારા લગ્ન મારે કન્યાની સાથે કરવા છે. પ્રેમાનંદ સ્વામી આવી વાત કરે છે. અને વાત કરે છે, શુરા પૂરા છો શ્યામ સંગાથી રે, એવડા શું રે ડરો અબળાથી રે, પૂરા આવો કઠણ કરી છાતી. કન્યાથી તમે શું બીવો છો, નજીક આવો. વાલા પછી પોતે વાત કરે છે, રૂપાળી છે સુંદર તનમાં રે. આજે હું કન્યાની સાથે તમારું જે વેવિશાળ નક્કી કરવા માગું છું એ કન્યા કેવી છે, જેવી તેવી નથી, રૂપાળી છે શરીરે કરીને. તમ કાજે કરે તપ વનમાં રે, તમારા માટે વનની અંદર તપ કરી રહી છે, તમારા વિરહમાં ઝૂરી રહી છે. તમને વરવાનું છે મનમાં, એના મનમાં પણ તમને જ વરવું છે એવું એક ધ્યેય બાંધેલું છે. અને આ ઉખાણા જેવી જે શરૂઆત આખી કરી છે પદની અંદર, હવે છેલ્લી કડીમાં આખો ફોડ પાડે છે પ્રેમાનંદ સ્વામી. વાલા ચિત્ત વૃત્તિ એનું નામ રે, એને પરણે તે પૂરણ કામ રે. વાલા પ્રેમ સખીના શ્યામ, વાલા પ્રેમ સખીના શ્યામ, લાડીલા લાલજી આવો રે. પ્રેમાનંદ સ્વામીએ શું વાત કરી? આ કન્યા બીજું કોઈ નથી પણ શું છે? મારા ચિત્તની વૃત્તિ. આ વૃત્તિનો વિવાહ મારે આપની સાથે કરવો છે. વાલા ચિત્ત વૃત્તિ એનું નામ રે, એને પરણે તે પૂરણ કામ રે. પૂરણ કામ એટલે કે મહારાજ એ પોતે એને પરણે. તો આવી ઈચ્છા છે વાલા પ્રેમ સખીના શ્યામ. તો આ બધું આ જે અહીંયા પ્રેમાનંદ સ્વામીએ વાત કરીને, આમ જોઈએ તો શાસ્ત્ર માત્રનો આ સાર છે, જે આપણને વ્યાસજીએ આજથી 5000 વર્ષ પૂર્વે કાઢીને આપ્યો. વ્યાસજીએ વાત કરી, આલોડ્ય સર્વશાસ્ત્રાણી વિચાર્ય ચ પુનઃ પુનઃ, ઇદમ એકમ સુનિષ્પન્નમ ધ્યેયો નારાયણો હરિ. કે મેં બધા જ શાસ્ત્રોનું આલોડન કરીને એટલે કે મંથન કરીને એકમાત્ર સાર શું કાઢ્યો? ધ્યેયો નારાયણો હરિ. એક ભગવાન નારાયણ એ જ ધ્યાન કરવા યોગ્ય છે, એ સિવાય બીજું કશું જ ધ્યાન કરવા યોગ્ય નથી. આપણું ધ્યાન કેટલી બધી વસ્તુઓમાં હોય છે દિવસ દરમિયાન. હકીકતમાં કોનું ધ્યાન કરવાનું છે? આપણે ધ્યાન કરવાનું છે એક બાજુ મૂકીને બીજી બધી વસ્તુઓનું ધ્યાન કરતા હોઈએ છીએ. પણ એટલા માટે જ વચનામૃત ગ્રંથની શરૂઆત જ મહારાજે આપણા ધ્યેયથી કરી. આપણું ધ્યેય શું છે? તો ભગવાનની મૂર્તિની અંદર આપણી અખંડ વૃત્તિ રાખવી એ આપણું ધ્યેય છે. અને શ્રીજી મહારાજે વાત કરી કે આના જેટલું કોઈ બીજું કઠણ સાધન નથી અને આના જેવી કોઈ બીજી મોટી પ્રાપ્તિ પણ નથી. તો એટલી અગત્યની વસ્તુ છે આપણા જીવનમાં કે આપણે ભગવાનની મૂર્તિની અંદર આપણી વૃત્તિ એ રાખવાની છે. હવે આપણને પ્રશ્ન એ થવો જોઈએ કે આપણી ચિત્તની વૃત્તિ ભગવાનને સાથે કઈ રીતે પરણાવવી કે જેથી કોઈ દિવસ છૂટાછેડા થાય જ નહીં, ફારગતિ થાય જ નહીં. આજે છૂટાછેડાનો જમાનો છે, બરાબર? આપણને જોવા મળે છે કેટલા બધા છૂટાછેડાના સંખ્યાબંધ કેસ. હવે આપણા બાપ દાદાઓ બહુ નાની ઉંમરમાં પરણાવી દીધા હોય ને તોય કોઈ દિવસ છૂટાછેડાનું નામ લેતા નહોતા. પણ હવે તો જો બે જણને મનમેળ ના થયો અથવા તો સાસુ વહુને ઝઘડો થયો, નજીવા કારણસર પણ છૂટાછેડા, તરત જ છૂટા. તો આપણી ચિત્તવૃત્તિ એવી રીતે ભગવાનના સ્વરૂપમાં આપણે જોડવાની છે, એનો વિવાહ એ રીતે વૃત્તિનો આ ભગવાનની સાથે કરવાનો છે કે કોઈ દિવસ એ વૃત્તિ ભગવાનથી છૂટી પડે જ નહીં. તો કઈ રીતે આપણે ભગવાનની અંદર આપણી વૃત્તિ પરોવવી? તો એનો પણ જવાબ એક શ્લોકની અંદર આપવામાં આવ્યો છે. આપણે એ શ્લોક સાંભળીએ. વ્યાધસ્યાચરણમ ધ્રુવસ્ય ચ વયો વિદ્યા ગજેન્દ્રસ્ય કા કુબ્જાયાહ કિમુ નામ રૂપમધિકમ કિમ તત્સુદામ્નો ધનમ
काजातिर्विदुरस्य यादवपते उग्रस्य किं पौरुषम् भक्त्या तुष्यति केवलं न तु गुणैर्भक्ति प्रियो माधवः। प्रमुख स्वामी महाराज पण वारंवार पोते आ श्लोक कथावार्तानी अंदर पोते टांकता, भक्त्या तुष्यति केवलम न तु गुणैः भक्ति प्रियो माधव। भगवान एक भक्तिना भूख्या छे। जो भक्ति होय तो भगवान तमने वश थई शके, सिवाय भगवान बीजा कोई साधनोथी वश थाय एवा नथी। ने એટલા માટે જ આગળ દ્રષ્ટાંતો દ્વારા સમજાવ્યું। વ્યાધસ્યાચરણમ કિમ, મહાભારતની અંદર ધર્મવ્યાધનું આખું આખ્યાન આવે છે। વ્યાધ એટલે કે શિકારી, શિકારીનો ધંધો શું હોય? શિકાર કરવાનો। હવે આવો માણસ હોય, આવો ધંધો કરતો હોય, એને કોઈ દિવસ ભગવાન વશ થાય? પણ એને પણ ભગવાન વશ થયા શા માટે? એના અંતરની અંદર ભગવાનને વિશે ભક્તિ હતી। તો વ્યાધનું આચરણ એ ભગવાને જોયું નહીં। એવી જ રીતે આગળ વાત કરી ધ્રુવસ્ય ચ વયઃ, ધ્રુવજીની ઉંમર કેટલી હતી? 4 વર્ષની ઉંમર હતી। તો પણ ભગવાનની કૃપા થઈ, ભગવાને સાક્ષાત ધ્રુવજીને માટે પોતે પ્રગટ થયા અને એને દર્શન આપ્યા। એટલે એ પણ આપણને જોવા મળે છે કે ઉંમર પણ એ કંઈ નડતી નથી, નાનો હોય કે મોટો હોય। જો એના અંતરમાં ભગવાનને વિશે ભક્તિ છે તો ભગવાન એને અવશ્ય વશ થાય। આગળ વાત કરી વિદ્યા ગજેન્દ્રસ્ય કા, ગજેન્દ્ર કેટલું ભણ્યો હતો? ગજેન્દ્ર એટલે શ્રીમદ ભાગવતની અંદર આખું આખ્યાન આવે છે। જે શ્રીજી મહારાજે જ્યાં આગળ જે નદીના કાંઠે પુલાશ્રમમાં તપ કર્યું એ કાલી ગંડકી નદી, ત્યાં આગળ એ પુલાશ્રમ પાસે જ ત્યાં મગર રહેતો હતો ને હાથી ત્યાં પાણી પીવા માટે આવ્યો નદીમાં। એટલે મગરે હાથીનો પગ પકડ્યો અને કેમે કરીને મગર પોતે એ છોડતો નહોતો, હાથીએ બહુ બળ કર્યું પણ તેમ છતાં પણ પોતે પોતાનો પગ છોડાવી શક્યો નહીં। સુરદાસજીએ તો આખું આ પ્રસંગનું ભજન એમણે લખી નાખ્યું। हे गोविंद हे गोपाल, अब तो जीवन हारे। हे गोविंद हे गोपाल, अब तो जीवन हारे। नीर पीवन हेतु गयो सिंधु के किनारे। सिंधु बीच बसत ग्राह, चरण ग्रही पछारे। हे गोविंद हे गोपाल, अब तो जीवन हारे। 4 प्रहर युद्ध भयो, लई गयो मझधारे। 4 प्रहर युद्ध भयो, लई गयो मझधारे। नाक कान डोबन लाग, कृष्ण को पुकारे। हे गोविंद हे गोपाल, अब तो जीवन हारे।
4 પ્રહર યુદ્ધ ભયો. 4 પહોર એટલે 4 તેરી 12 કલાક સુધી આટલો આખો સંગ્રામ થયો બંનેની વચ્ચે. હાથી પોતે કિનારા ભણી પોતે જવા માટે પ્રયત્ન કરે ને બીજી બાજુ મગર એને પાણી બાજુ ખેંચે. પણ પાણીમાં તો કોનું જોર? મગરનું જોર. એટલે હાથીની કોઈ કારી ફાવી નહીં. એ વખતે હાથીએ તો પોતે ખાલી ચિત્કાર કર્યો, આર્તનાદ કર્યો અને ભગવાને સાંભળ્યો. આગળ વાત કરે છે સુરદાસજી, દ્વારિકા મેં શબ્દ ગયો, શોર ભયો ભારે, શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સીધારે. ભગવાન ગરુડ લઈને તરત જ પોતે આ પોતાના ભક્તની રક્ષામાં, એ હાથીની રક્ષામાં ત્યાં આગળ આવ્યા અને સુદર્શન ચક્ર દ્વારા મગરના મસ્તકનો છેદ કરી નાખ્યો અને હાથીને બચાવ્યો. એટલે હાથી શું ભણ્યો હતો? આપણે સારું ભણ્યા હોઈએ ને ખૂબ જ સારા શબ્દોમાં પ્રાર્થના કરીએ એ જ પ્રાર્થના ભગવાન સાંભળે એવું થોડું છે. તમે સાવ સામાન્ય શબ્દોની અંદર પ્રાર્થના કરો. હાથીની પાસે તો શબ્દો પણ નહોતા, એણે તો આર્તનાદ જ કર્યો હતો. તેમ છતાં પણ ભગવાન એની રક્ષા કરવા માટે પધાર્યા. એટલે ભગવાન તમે કેટલું ભણ્યા છો એ પણ જોતા નથી, પણ ભગવાન તમે કેટલી ભક્તિ કરો છો, તમારા અંતરમાં કેટલી ભક્તિ છે તે ભક્તિને પોતે વશ થાય છે. આગળ પછી વાત કરી કે કિમ તત્ સુદામનો ધનમ. સુદામાની પાસે શું ધન હતું? બહુ પૈસાદાર હોય તો જ પ્રમુખ સ્વામી મહારાજ એના ઘરે જાય. એમ પ્રમુખ સ્વામી મહારાજ સાવ સામાન્ય હાથે પગે હોય એવાના ઘરે પણ પધરામણીએ પોતે જતા હોય છે. વિશેષ તો એવા હરિભક્તોના ત્યાં જ ગયા છે. આપણા મોટાભાગના હરિભક્તો કેવા છે? સાધારણ સ્થિતિના છે, સામાન્ય સ્થિતિના. કેટલા બધા એવા જ હરિભક્તોને ત્યાં પ્રમુખ સ્વામી મહારાજ પોતે રહેલા છે, તો એને એમના ઘરે પધરામણીઓ પણ કરેલી છે. તો ભગવાન પણ ધન જોઈને પોતે રીઝતા નથી. આ સુદામાની પાસે કંઈ પણ હતું નહીં, પણ ભગવાનને પોતે એને વશ થઈ ગયા. કારણ શું? કારણ કે એના અંતરની અંદર ભગવાનને વિશે ભક્તિ હતી ને એટલા માટે ભજનની અંદર પણ આ બધી વાતો એ લખાઈ ગઈ. કે નહીં રે જાણેલી કે કદી નહીં રે માણેલી, કે જેની ગોઠણી તોડાય નહીં તોડી, સંતો રેવી કૃષ્ણ સુદામાની જોડી, સંતો રેવી કૃષ્ણ સુદામાની જોડી. હે દ્વારિકાના નાથનો ઊંચેરો મહેલ છે, કે દિન રે સુદામો આવી બારણે ઉભેલ છે. વાલો ઝૂલે હિંડોળા ખાટ, વાલો ઝૂલે હિંડોળા ખાટ, રાણી રૂક્ષ્મણીની સાથ, ત્યાં તો જાણી એવી વાત, સુદામો જુએ પ્રભુની વાટ, ત્યાં તો જાણી એવી વાત, સુદામો જુએ પ્રભુની વાટ, સુદામો જુએ પ્રભુની વાટ. આવે શામળીઓ આવે શામળીઓ સામેથી દોડી રે વી કૃષ્ણ સુદામાની જોડી, સંતો રેવી કૃષ્ણ સુદામાની જોડી. સાહેબી નિહાળીને સુદામો શરમાય છે, સાહેબી નિહાળીને સુદામો શરમાય છે, કે તાંદુલની પોટલી ધરતા ખચકાય છે, કે તાંદુલની પોટલી ધરતા ખચકાય છે. હે વાલો માગી માગી ખાય,
કેવાલો માગી માગી ખાય, હાથે ચપ્પીને મલકાય, કૌતુક જોનારાને થાય. એવું શું છે તાંદુલમાં, કૌતુક જોનારાને થાય. એવું શું છે તાંદુલમાં, એવું શું છે તાંદુલમાં. માધવ મૂલવે હો, માધવ મૂલવે મીઠપ હાથ જોડી રે જોડી રેવી, કૃષ્ણ સુદામાની જોડી સંતો રેવી, કૃષ્ણ સુદામાની જોડી સંતો રેવી, કૃષ્ણ સુદામાની જોડી. તો આ સુદામા અને કૃષ્ણની જોડી એટલી બધી વખણાય શા માટે? સુદામાની ભક્તિને ભગવાન પોતે વશ થઈ ગયા તો દુર્બળ સુદામે આણી આપ્યા મુષ્ટિ તાંદુલ મેવા, કંચન મોહલ કર્યા સુખકારી, સંત પુરુષની સેવા. તો ભગવાને પણ એના બધા જે ઝૂંપડું હતું ઝૂંપડાને બદલે કંચનના મોહલ કરી દીધા. તો ભગવાન પોતે ભક્તિને વશ થતા હોય છે. આગળ આ શ્લોકમાં વાત કરી કે કા જાતિર વિદુરસ્ય, વિદુરને કઈ જાતિ હતી? જાતિ જોઈને પણ ભગવાન પોતે રીઝતા નથી. મુક્તાનંદ સ્વામીએ એટલા માટે જ ગાયું ને, પ્રેમી જનને વશ પાતળીઓ, શ્યામ સુંદર સુખકારી રે. જાતિ વર્ણને રૂપે ન રીઝે, પ્રભુજીને ભક્તિ પ્યારી રે. ભક્તિ એ ભગવાનને વાલી છે. એટલે વિદુરની કઈ એવી વળી જાતિ હતી? તો પણ આપણને જોવા મળે છે કે વિદુરને ત્યાં એ ભગવાન પોતે દુર્યોધનના 56 મેવાનો ત્યાગ કરીને પણ એક ભાજી ખાવા માટે પહોંચી ગયા. શા માટે? એમના અંતરની અંદર એ ભક્તિ હતી. અને સુરદાસજીએ ભજન લખ્યું છે, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, दुर्योधन को मेवा त्यागो, दुर्योधन को मेवा त्यागो, साग विदुर घर पाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई. सबसे ऊंची प्रेम सगाई. प्रेम એટલે કે ભક્તિ. તો ભગવાન એ ભક્તિને વશ છે. એટલા માટે છેલ્લે વાત કરવામાં આવી, ભક્ત્યા તુષ્યતિ કેવલમ નતુ ગુણૈહિ ભક્તિ પ્રિયો માધવ. કદાચ બીજા ગમે તેટલા ગુણ હોય એ ભલે હોય, પણ ભગવાન તો કેવળ ભક્તિને વશ થાય છે. બીજા બધા ગુણોથી ભગવાનને આપણે વશ કરી શકતા નથી. એટલા માટે જ મુક્તાનંદ સ્વામીએ પણ એમના એક ભજનની અંદર એવી વાત કરી છે, પ્રેમ ભક્તિ જેને ઘટ આવે, તેહને રંગ હરી રાચે રે. પ્રેમ ભક્તિ જેને ઘટ આવે, તેહને રંગ હરી રાચે રે. વ્રજ વનિતા કર તાળી બજાવે, વ્રજ વનિતા કર તાળી બજાવે, નટવર થઈ થઈ નાચે રે. પ્રેમ ભક્તિ જેને ઘટ આવે, પ્રેમ ભક્તિ જેને ઘટ આવે, તેહને રંગ હરી રાચે રે. તો આ રીતે ભગવાન પણ રાજી ક્યારે થાય? ભક્તિ જો આપણા અંતરની અંદર આવે તો ભગવાનને રાજી કરવાના જેટલા સાધન છે
એ બધા સાધનમાં પણ શ્રીજી મહારાજને, ભગવાન સ્વામિનારાયણને પણ પ્રિયતમ સાધન કોઈ પણ હોય ને તો ભગવાનની ભક્તિ છે. મહારાજે વચનામૃતમાં પણ આપણને આ વાત સમજાવી છે. મધ્યનું 10મું વચનામૃત છે. ત્યાં આગળ પરમહંસોએ પ્રશ્ન પૂછ્યો, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ એ ચારેય સાધનમાં શ્રેષ્ઠ સાધન કયું? તો ત્યાં પણ મહારાજે આપણને આ ભક્તિ જ બીજા 3 સાધનો કરતાં એ અધિક બતાવેલી છે. એટલું જ નહીં, શ્રીજી મહારાજે મધ્યના 32મા વચનામૃતમાં સ્પષ્ટતા કરી કે ધર્મ, જ્ઞાનાદિક જે 3 સાધન છે એ બધા સાધન તો ભક્તિની રક્ષાને માટે છે. જેમ ખેતર હોય, ખેતીવાડી જે કરતા હોય તો ખેતરને વાડ કરતા હોય. શા માટે? ખેતરની રક્ષા માટે. અંદર જે પાક હોય એની રક્ષા માટે. તો ભક્તિ એ પાકને ઠેકાણે છે ને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય એ વાડને ઠેકાણે છે. એટલે મહારાજને ધર્મ, જ્ઞાન ને વૈરાગ્યને ગૌણ કરી દીધા. ગૌણ કરી દીધા એટલે મૂકી દીધા નથી. પાછું એ ધ્યાન રાખવાનું, એ પાછું સમજવાનું. ધર્મ, જ્ઞાન ને વૈરાગ્યની પણ જરૂર છે, નહીં તો ભક્તિ નિર્વિઘ્ન રહે નહીં. ભક્તિની અંદર પણ વિઘ્ન આવી શકે, એટલે એની પણ જરૂર તો છે જ. તો જ એકાંતિક ધર્મ કહેવાય ને. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત એ ભક્તિ એ હોય તો એકાંતિક ધર્મ પરિપૂર્ણ ગણાય. પણ મહારાજે ભક્તિને પ્રાધાન્ય આપ્યું છે. એ થ્રુઆઉટ વચનામૃત ગ્રંથમાં આપણને એ જોવા મળે છે. મહારાજે તો ત્યાં સુધી વાત કરી દીધી મધ્યના 32મા વચનામૃતમાં કે ધર્મ, જ્ઞાનાદિક જે સાધન એનાથી આપણે માયાને ન તરી શકીએ, પણ એકલી ભક્તિ હોય તો પણ માયાને આપણે તરી જઈએ, કલ્યાણ આપણું થાય. અને એટલા માટે જ મધ્યના 26મા વચનામૃતમાં શ્રીજી મહારાજે વાત કરી કે જો ભક્તિમાં અંતરાય કરતા હોય તો ધર્મ, જ્ઞાનાદિક જે સાધન એને પણ પાછા પાડવા, એટલે ભક્તિને મુખ્ય રાખવી. તો ભક્તિ પ્રત્યે આટલો પક્ષપાત એ શ્રીજી મહારાજે વચનામૃત ગ્રંથમાં પણ એ બતાવેલો છે. નારાયણદાસે પણ એટલા માટે જ વાત કરી છે કે ભક્તિમાં જે વિઘ્ન કરે તે વેરી જાણી તજબાજી. અને શ્રીજી મહારાજે પણ જ્યારે લોજપુરમાં પોતે નીલકંઠ વર્ણી વેશે હતા અને એ વખતે મહારાજે પોતે પત્ર લખ્યો રામાનંદ સ્વામી ઉપર, અને એ પત્રની અંદર પણ મહારાજે આ ભક્તિનો જ મહિમા ગાયો છે. એ પત્ર નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી ગ્રંથમાં 42મા પ્રકરણમાં પોતે એ લખી લીધો છે. એમાં મહારાજ પોતે વાત કરે છે કે સર્વે ગુણ તો શોભે છે ત્યારે કૃષ્ણ ભક્તિ કરે જન જ્યારે. કૃષ્ણ ભક્તિ હીણ ગુણ હોય વર્ણ લુણે વ્યંજન સમસોય. અલ્પ જીવ કૃષ્ણ ભક્તિ કરે તો તે કાળ કર્મ ભયથી તરે. બ્રહ્મા હોય જો ભક્તિ હીણો તો તે પણ છે કાળ ચવીણો. મહારાજે કેવી વાત કરી કે સર્વે ગુણ તો શોભે છે ત્યારે કૃષ્ણ ભક્તિ કરે જન જ્યારે. દુનિયાની અંદર કોઈ તમે પ્રામાણિક માણસ લઈ આવો, કોઈ દિવસ જિંદગીમાં એણે લાંચ ના લીધી હોય, કોઈ દિવસ કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર ના આચર્યો હોય. બાકી આજે જમાનો શેનો છે? ભ્રષ્ટાચારનો. કેટલા કરોડનું? પેલા 1,80,000 કરોડ, બરાબર? ખોટો નથી ને આંકડો? આવો જ છે ને કંઈક આંકડો. 1,80,000 કરોડ જેટલા પેલા ટેલિકોમ કૌભાંડ હમણાં એ બધું બહાર પડેલું છે. આવા તો કેટલા બધા જાતના ને ભાતના બધા કૌભાંડો બહાર પડતા રહે છે. એટલે ભ્રષ્ટાચારનો આખો દેશ જ આખો ભ્રષ્ટાચારી થઈ ગયો છે એવું કહીએ તો પણ ખોટું નથી, જરાય અતિશયોક્તિ નથી. એટલે આવી પરિસ્થિતિ છે. કોઈ પ્રામાણિક માણસ તમે લઈ આવો, પણ એ પ્રામાણિકતા હોય પણ જો એના જીવનમાં ભક્તિ ના હોય તો મહારાજ કહે છે એ અમને ગમતો નથી. ગમે તેવો તમે એકદમ સદાચારી માણસ લઈ આવો, બીજા ગમે તેટલા ગુણો હોય, આ તો એક પ્રામાણિકતાની મેં વાત કરી, સત્યવાદી હોય હરિશ્ચંદ્ર જેવો, પણ જો એના અંતરમાં ભક્તિ ના હોય તો પણ મહારાજ વાત કરે છે અમને ગમે નહીં. ભલે લોકોને ગમે પણ અંતરમાં ભક્તિ હોવી એ જરૂરી વસ્તુ છે. મહારાજે તો કેવી વાત કરી કે કૃષ્ણ ભક્તિ હીણ ગુણ હોય વણ લુણે વ્યંજન સમસોય. તમે સંતોને જમવા તેડાવ્યા હોય ઘરે, અથવા તો મહેમાનો સાથે આવવાના હોય ને, બધા મહેમાનોને તેડાવ્યા હોય, બરાબર? વેવાઈ ઘરે આવવાના હોય જમવા, જમાઈ આવવાના હોય, જે કંઈ રસોઈ બનાવી હોય,
પણ રસોઈ તમે પીરશો ફર્સ્ટ ક્લાસ બધા વ્યંજન પકવાનની સાથે બીજા શાક ને બધું જ હોય, પણ એ રસોઈની અંદર મીઠું ના હોય તો શાકમાં એક પણ રસોઈની જેટલી વાનગી બનાવી હોય એકેમાં મીઠું તમે ના નાખો તો. મહારાજે એવી વાત કરી દીધી કે ભગવાનની ભક્તિ વગર ગમે તેટલા ગુણ હોય ને મને કેવા લાગે છે, મીઠા વગરની રસોઈ જેવા. ને એટલા માટે જ ગુજરાતી ભાષાની અંદર નમકને સારામાં સારો શબ્દ આપવામાં આવ્યો મીઠું. એ ગળ્યું છે કંઈ મીઠું નથી તો પણ એને શું કહેવામાં આવે? મીઠું. કેમ? એ ન હોય તો ખબર પડે એની મીઠાશ હોય છે, યોગ્ય માત્રામાં એ નાખવામાં આવે ને એ મીઠાશ એની છે, એટલા માટે એને મીઠું શબ્દ આપવામાં આવ્યો. તો ભક્તિને પણ મહારાજ આ મીઠાની જગ્યાએ મૂકે છે કે મીઠા જે મીઠું છે એ મીઠું એટલી અગત્યની વસ્તુ છે રસોઈમાં. સ્વાદ મધ્ય મીઠું, જે ગુણાતીતાનંદ સ્વામીએ પણ વાત કરી કે બીજું બધું ફેલ જ છે, એક મીઠું હોવું જોઈએ બસ રસોઈમાં. બીજું બધું જેટલું માણસ નાખે છે ને બધું જે મસાલા આજકાલ બધાને વાપરતા હોય છે, ગરમ મસાલા ને ફલાણા મસાલા ને ચાટ મસાલા ને જાત જાતના હોય છે જુદી જુદી કંપનીઓના, એ બધું ફેલ છે. ગુણાતીતાનંદ સ્વામીએ તો ખાલી મીઠાની જ વાત કરી છે કે મીઠું જ જોઈએ, બીજું કંઈ જોઈએ જ નહીં. એટલે આવી રીતે મહારાજ આપણને સમજાવવા માગે છે કે ગમે તેટલો ભલે અલ્પ જીવ હોય પણ જો ભગવાનની ભક્તિ કરે તો એ કાળ કર્મ માયાથી તરી જાય. અને એ સિવાય તો બ્રહ્મા હોય જો ભક્તિ એ હીણો તો તે પણ છે કાળ ચવીણો. બ્રહ્માજી જેવા બ્રહ્માજી જો એના અંતરમાં ભગવાનને વિશે ભક્તિ ના હોય તો એ પણ કાળનું ચવાણું છે, એ કાળ કર્મ માયાથી તરી શકે નહીં. તો આટલો બધો ભક્તિનો મહિમા મહારાજે એ પોતે ગાયેલો છે, વચનામૃત ગ્રંથમાં પણ ગાયેલો છે. પ્રથમના 37માં વચનામૃતમાં મહારાજે એવી વાત કરી કે નારદજી જેવો ગુણવાન હોય પણ જો એના અંતરમાં ભગવાનને વિશે ભક્તિ ન હોય તો એ અમને ગમે નહીં. બાકી નારદજી તો કેટલા બધા ગુણવાન હતા. હંમેશા આપણે જો શ્રીમદ ભાગવતનો અભ્યાસ કરીએ ને, શ્રીમદ ભાગવતના એનો એક પણ સ્કંદ બાકી નહીં હોય કે જેમાં નારદજી ન આવતા હોય. નારદજી વગર કોઈ પણ આખ્યાન પૂરું જ ના થાય. ધ્રુવજીને પણ ભગવાન તપ કરીને ભગવાનની સાધના કરવાનો ઉપદેશ કોણે આપ્યો? નારદજીએ. પ્રહલાદજી પણ માતાના ગર્ભમાં હતા અને એ વખતે એને બધો ઉપદેશ કોણે આપ્યો હતો? નારદજીએ. એવી જ રીતે કોઈ પણ પેલા અજામિલને પણ એના દીકરાનું નામ નારાયણ પડાવીને એનું કલ્યાણ કોણે કર્યું? નારદજીએ. કોઈ પણ તમે થ્રુ આઉટ જુઓ, વ્યાસજીને મૂળમાં શ્રીમદ ભાગવતના મૂળમાં જ નારદજી રહેલા છે. વ્યાસજીને અશાંતિ થઈ, એ અશાંતિ ટાળવા માટે તમે પ્રગટ ભગવાન એવા શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રો લખો એવી સલાહ આપનાર કોણ? નારદજી. એવી રીતે પેલો વાલીઓ હતો લૂંટારો અને એને પણ ભગવાનના માર્ગે વાળનારા કોણ? નારદજી. કેવા ગુણવાન હશે! અનેક લોકોને ભગવાનના માર્ગે એમણે ચડાવેલા છે અને કેટલી બધી વિદ્યાઓના જાણકાર, પણ તેમ છતાં પણ એવા પણ ગુણવાન નારદજી જો એના અંતરમાં ભગવાનની ભક્તિ ન હોય તો મહારાજે કેવી વાત કરી કે અમને ગમે નહીં. નારદજી જેવો ગુણવાન હોય તો પણ ન ગમે. એટલે મહારાજે એટલા માટે જ વાત કરી મધ્યના 27માં વચનામૃતમાં કે ત્યાગનો પક્ષ મોડો કરીને ભક્તિ અને ઉપાસનાના પ્રવર્તન સારું અમે આ બધા મંદિરો કર્યા છે. આ મંદિરો જે કંઈ મહારાજે પોતે બંધાવ્યા છે તેનું આ પ્રયોજન છે, ભક્તિ એ ટકે, દરેકના અંતરમાં ભક્તિની અભિવૃદ્ધિ થાય અને ઉપાસનાની સમજણ એની દ્રઢતા થાય, સ્પષ્ટ થાય દરેકના અંતરમાં. એના માટે મહારાજે આ ભક્તિની વાત કરેલી છે. અને મહારાજના મતે તો આ જ સર્વશ્રેષ્ઠ વસ્તુ છે જીવનની અંદર કરવા જેવી. જેતલપુરના 5મા વચનામૃતમાં પણ મહારાજે વાત કરી કે ભગવાન ભજવા એથી બીજી કોઈ મોટી વાત નથી. ભગવાન ભજવા એટલે કે ભક્તિ કરવી. તો ભક્તિ એ જ સર્વશ્રેષ્ઠ સાધન છે ભગવાનને રાજી કરવાનું. તો આ વાત એ આપણે તો હજી કંઈક થોડી ઘણીક સમજાય, હજી કેટલી સમજાય તો પ્રશ્ન છે. આજથી 200 વર્ષ પહેલાં ભોળાનાથ શર્માને આ વાત સમજાઈ નહોતી. એટલા માટે જ ગુણાતીતાનંદ સ્વામી એટલે કે પૂર્વાશ્રમમાં મૂળજી શર્મા બાળપણમાં ભગવાન ભજતા હતા તો એમને વાત કરી કે દીકરા અત્યારે તો તારી રમવાની ઉંમર છે, અત્યારે તું રમ કૂદ આનંદ કર, ખા પીને મજા કર. મૂળજી શર્મા તો પોતે ડાયા હતા, સીધા પોતે ગામના ચોરે ચૌટે જઈને પાછા આવ્યા અને ભજન કરવા માંડ્યા. પહેલાં તો ભોળાનાથને થયું કે આ સારું, આણે મારું કયું માન્યું, પણ પાછા ભજન કરતા જોયા ને એટલે પૂછ્યું ભાઈ કેમ ભજન કરવા બેઠા પાછા? એ વખતે મૂળજી શર્માએ કહ્યું કે તમે કહો છો કે ઘરડા થઈએ ત્યારે ભગવાન ભજાય, પણ હું ગામને ચોરે ને બધે જઈ આવ્યો પણ ઘરડા કોઈ ભગવાન ભજતા નથી. બધા ગામ ગપાટા હાંકે છે ને ગ્રામ્ય વાર્તા કરે છે. બરાબર, આ વખતે વરસાદ કેવો થયો,
એવી બધી વાતો ચાલે. હવે એવી બધી વાતો નથી કરવાની હોતી, પણ ટૂંકમાં મૂળજી શર્માએ સમજાવ્યું કે વૃદ્ધપણાને વાયદે રહેવું અમને નથી મનાતું એવું. અમને મનાતું જ નથી કે ઘરડા થઈએ ને પછી ભગવાન ભજાશે. ભોળાનાથને તો ચાલો આપણે સમજી શકીએ કે આ વાત ન સમજાય, પોતે ભોળા હતા અને પાછા ઉંમરલાયક પણ હશે, પણ એ ભણેલાય નહોતા પાછા. પણ જે ભણેલા હોય ને એને પણ આ વાત સમજાવી અઘરી છે. પ્રમુખ સ્વામી મહારાજ 1977ની સાલમાં વિદેશ યાત્રાએ ગયા હતા અને એ વખતે ભારતના એક બહુ મોટા નેતા અને અંગ્રેજોના સમયમાં ICS એટલે અત્યારના જે IAS અધિકારી હોય છે ને, IASની પરીક્ષા એટલે બહુ અઘરી, અઘરામાં અઘરી પરીક્ષાઓમાં ગણાય IASની પરીક્ષા. તો એ જમાનાના ICS થયેલા, ઇન્ડિયન સિવિલ સર્વિસ એ વખતે હતી. હવે એવા મોટા રાજનેતા એમણે પ્રમુખ સ્વામી મહારાજ એમને મળવા માટે ગયા કે લાવો અહીંયા છે તો મળી આવીએ. તો ઉલટાના પ્રમુખ સ્વામી મહારાજને એણે ખખડાવ્યા કે તમે અહીંયા શું કરવા આવ્યા, તમારે અહીંયા આવવાનું શું કામ છે. હવે તું જે ખાલી દેશ માટે અહીંયા આવ્યો છે, લાંબો થયો છે, પણ એના કરતાં અનંત ઘણું અગત્યનું કામ પ્રમુખ સ્વામી મહારાજ કરે છે. લોકોને ભગવાનના માર્ગે ચડાવવાનું કામ, જે સૌથી અગત્યનું કામ છે. એટલે આવા ICS થયેલાને પણ ભગવાનની ભક્તિ કરવી એ અગત્યની વસ્તુ છે સમજાતું નથી હોતું. આપણને થાય કે આપણે સમજી ગયા, પણ આપણે કેટલું સમજાય વિચારીએ તો ખબર પડે. ભલે વર્ષોથી સત્સંગી હોઈએ, પણ આ વાત કેટલી સમજાય છે ને ટાણે ખબર પડે. મહંત સ્વામી આપણને સમજાવે છે કે એકવાર એક સમૈયો ચાલતો હતો ને સમૈયામાં મુખ્ય શું હોય, કથા વાર્તા અને પાછું રસોડું, બે વિભાગ મુખ્ય છે. અને એ વખતે રસોડા વિભાગ પણ ધમધમતો હતો. એટલે રસોડા વિભાગના જે કંઈક સંત કે કાર્યકર હશે એને કંઈક સ્વયંસેવકોની જરૂર પડી. એટલે સીધા કથા વાર્તા જ્યાં ચાલતી હતી ત્યાં આગળ આવ્યા. મહંત સ્વામી પોતે કથા કરતા હતા. પેલાને 5 જણની જરૂર હતી ને ઈશારો કર્યો ને 25 ઊભા થયા. એટલે મહંત સ્વામી એના ઉપર પોતે મનન આપે છે કે 25 ઊભા થયા ને એટલે પહેલામાં પહેલું તો જે પેલા રસોડા વિભાગવાળા કાર્યકર બોલાવા આવ્યા ને એના મનમાં એ શું હતું કે નવરા કોણ છે, અહીંયા જે કથામાં બેઠા છે ને એ જ નવરા છે. મંદિરની આજુબાજુ આંટા મારનારા 50 જણ હોય પણ એ કોઈને દેખાય જ નહીં. એને શું દેખાયું કે આ કથામાં બેઠા છે ને એ જ નવરા છે. એટલે ત્યાં જ પોતે બધાને બોલાવવા માટે આવ્યા. અને કથામાં જે બેઠા હતા ને એને એવું લાગ્યું કે આપણે જ નવરા છીએ, તો જ 5ની જરૂર હોય તો 25 ઊભા થાય ને, કે અહીંયા બેઠા એને કરતાં લાવો જઈને આપણે સેવા કરીએ. એટલે ગુણાતીતાનંદ સ્વામી આપણને આ વાત સમજાવવા માગે છે. સ્વામીની વાત છે કે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આ સર્વે કામ મૂકીને આવીને નવરા બેસીને વાતું સાંભળીએ છીએ તે એમ સમજવું છે કરોડ કામ કરીએ છીએ તે શું છે. જમપુરી 84 ગર્ભવાસ એ સર્વેને માથે લીટા તાણીએ છીએ પણ નવરા બેઠા છીએ એમ ન સમજવું. આ વાત આપણને સમજાતી નથી. ભલે વર્ષો જૂનો સત્સંગ હોય કે ભગવાનની ભક્તિ આપણે જે કરી રહ્યા છીએ, અત્યારે તમે શ્રવણ ભક્તિ કરો છો ને હું કીર્તન ભક્તિ કરું છું, તો એ અગત્યમાં અગત્યની વસ્તુ છે. આખા દિવસની અંદર અગત્યમાં અગત્યની વસ્તુ કઈ છે તો આ છે. આખા દિવસમાં અગત્યમાં અગત્યની વસ્તુ કઈ, આપણે ઠાકોરજીના દર્શન કરવા માટે આવીએ એ છે. આખા દિવસમાં અગત્યમાં અગત્યની વસ્તુ કઈ તો આપણે રોજ જે પૂજા કરીએ છીએ ને એ છે. આપણે ઘર સભા કરીએ છીએ, ઘર મંદિરની અંદર આરતી ઉતારીએ છીએ. આ આપણા જીવનની અગત્યમાં અગત્યની વસ્તુ છે. આપણે માનતા જ નથી જે હકીકતમાં માનવાનું છે. એટલા માટે જ મહંત સ્વામી આપણને વાત કરે છે આપણે ભગવાનને કેવા બનાવી દીધા છે, સ્પેર વ્હીલ જેવા. સ્પેર વ્હીલ ક્યારે યાદ આવે કે જ્યારે એક્સિડન્ટ થાય. એક્સિડન્ટ તો શું, પેલા ગાડીની અંદર પંક્ચર પડે એ વખતે આપણને સ્પેર વ્હીલ યાદ આવે. પણ ભગવાન કંઈ સ્પેર વ્હીલ નથી, ભગવાન સ્ટીયરિંગ વ્હીલ છે. બરાબર, સ્ટીયરિંગ વ્હીલને 2 મિનિટ છૂટું મુકાય, મૂકીએ તો શું થાય, એક્સિડન્ટ સિવાય બીજું કાંઈ ના થાય. એટલા માટે ભગવાનને 2 મિનિટ પણ ભૂલવાના હોય. ગુણાતીતાનંદ સ્વામીએ તો કેવી વાત કરી દીધી, જો 1 સેકન્ડ પણ ભગવાનની મૂર્તિમાંથી વૃત્તિ તૂટે તો આ તાળવું ફાટી જાય. આ ગુણાતીત સત્પુરુષ પોતે આ રીતે જીવી રહ્યા છે. આજે પ્રમુખ સ્વામી મહારાજ પણ પોતે એ રીતે જીવી રહ્યા છે. એટલે આ આપણને એક આદર્શ, જે બ્રહ્માનંદ સ્વામી આવા ગુણાતીત સત્પુરુષ માટે જ પોતે આ પંક્તિ એક લખી છે. શ્વાસોચ્છ્વાસ ભજન જડ લાગી તૂટન દે તન દોરા નાથ છબી નયન में राखे नाथ छवि नयन में राखे
जैसे चंद चकोरा श्याम सुंदर रंग भीने। શ્વાસોચ્છ્વાસ ભજન જડ લાગી, તૂટન દેતન દોરા. એક દોરો પણ આમ તૂટવા દેતા નથી વૃત્તિ. શ્વાસોચ્છ્વાસ ભજન જડ લાગી. અને પોતે પછી આગળ વાત કરે છે, નાથ છબી નયનન મેં રાખે, જૈસે ચંદ ચકોરા, જેમ ચકોર પક્ષી એકી ટશે પોતે ચંદ્રની સામે જોઈ રહે, એવી રીતે આજે પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંત, એમની વૃત્તિ ભગવાનમાંથી તૂટતી જ નથી. તો આ આપણો આદર્શ છે. આ રીતે અખંડ વૃત્તિ આપણે પણ ભગવાનમાં એ રાખવાની છે. ક્યારે રહે, આ ભક્તિને આપણે પ્રાયોરિટી આપીએ ત્યારે તો રહે. હવે આ ભક્તિ વિશે આપણે જોઈએ. ભક્તિના પણ 9 પ્રકારો આપણા શાસ્ત્રોની અંદર વર્ણવવામાં આવેલા છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ સ્મરણમ પાદસેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. પહેલામાં પહેલી શ્રવણ ભક્તિ, બીજી કીર્તન ભક્તિ, ત્રીજું ભગવાનનું સ્મરણ, પછી પાદ સેવનમ, ભગવાનની પાદચંપી. પાદચંપી તો અત્યારે અમને પણ લાભ પ્રાપ્ત થતો નથી. પૂર્વે જે મળી ગયો એ મળી ગયો. અત્યારે પ્રમુખ સ્વામી મહારાજના ચરણ ચાંપવાના એ તો ખાલી સેવકો પૂરતું મર્યાદિત એ રહેલું છે. બાકી અમને સંતોને મળતો નથી, તમને તો ક્યાંથી મળવાનો. એટલે પાદ સેવનમ, અર્ચનમ, અર્ચનમનો એ લાભ આપણને ક્યાં પ્રત્યક્ષ તો મળે છે. પ્રમુખ સ્વામી મહારાજને ચાંદલો કરવો હોય તો મળે કોઈને એવો લાભ, અમને મળતો નથી. અર્ચનમ વંદનમ, વંદનમ આપણે જેટલું કરવું એટલું કરી શકીએ એમ છીએ, બરાબર. દૂરથી વંદન ભક્તિ અથવા તો દંડવત કરો, જે કરવું એ કરો. અર્ચનમ વંદનમ દાસ્યમ, દાસ ભાવે સેવા કરવાની. સખ્યમ, મિત્ર ભાવે. હવે મિત્ર ભાવે તો અમુકનું અંગ હોય, બધાનું અંગ ના હોય. પ્રમુખ સ્વામી મહારાજની સાથે એવા મિત્ર ભાવે, સખા ભાવે વર્તી શકે, એટલે ભગવત ચરણ સ્વામી છે એવા હોય એ કોક વર્તી શકે. સખ્યમ આત્મનિવેદનમ, આત્મનિવેદી ભક્તની વાત મહારાજે શિક્ષાપત્રની અંદર પણ ઘણી બધી એ કરેલી છે કે જે કંઈ પદાર્થ પોતે ભોગવે તો ભગવાનને ધરાવ્યા વગર પોતે એનો ઉપયોગ કરે નહીં. એ આત્મનિવેદી ભક્તનું લક્ષણ છે. તો આ 9 પ્રકારની ભક્તિ શાસ્ત્રની અંદર કહેવામાં આવી છે. તો અત્યારે આપણા માટે શ્રેષ્ઠ પ્રકાર કયો? તો શ્રીમદ ભાગવત એનો જવાબ આપે છે. કૃતે યદ્ધ્યાયતો વિષ્ણું ત્રેતાયામ યજતો મખૈઃ દ્વાપરે પરિચર્યાયામ કલૌ તદ્ધરી કીર્તનાથ. કૃતે એટલે કે સતયુગમાં ભગવાનનું ધ્યાન કરવું, એક એના દ્વારા ભગવાનની પ્રાપ્તિ થતી હતી. ત્રેતાયામ યજતો મખૈઃ, ત્રેતાયુગમાં યજ્ઞો કરવાથી ભગવાન પ્રાપ્ત થતા હતા. દ્વાપરે પરિચર્યાયામ, દ્વાપર યુગમાં પરિચર્યા એટલે કે સેવા. જેમ શ્રવણ કુમાર દ્વાપર યુગમાં થઈ ગયા ને, પોતાના માતા પિતાની એણે સેવા કરી, તો એ રીતે ભગવાન વશ થતા હતા. પણ આ કળિયુગમાં શું? તો કલૌ તદ્ધરી કીર્તનાથ. કળિયુગમાં તો આ કીર્તન ભક્તિ એક એવું માધ્યમ છે કે જેનાથી ભગવાન પોતે વશ થઈ જાય. એટલા માટે આ જે 7 દિવસની પારાયણ છે એ પારાયણ આપણે આ સંકીર્તનાત્મક પારાયણ એનું શ્રવણ કરવાના છીએ. વિહારીલાલજી મહારાજ પણ પોતે વાત કરે છે. હે રાગ સુણી સુણનાર હૃદય રંગાઈ જાય, ભલે હોય ભાઈ તેહ સધરી કે અધની. વિષય જનો રંગાય વિષયના રાગ માહી, મૃગ જેમ ચિંતા તજે નિજ વપુ વધની. હે શેરડીની શી મીઠાશ સાકરની, દૂધ દહીં માખણ કે શી મીઠાશ મધની. અમૃતથી અધિક તો ભલો રસ ત્યાં જ ભાસે, જ્યાં ગવાય 7 સ્વર સારે ગમ પધની સા. આમાં વાત કરી વિહારીલાલજી મહારાજે, રાગ સુણી સુણનાર હૃદય રંગાઈ જાય. કીર્તન ભક્તિ એક એવું માધ્યમ છે કે જેની સાથે સંગીત તત્વ પણ ભળેલું છે. અને સંગીત એવી એક જાદુઈ વસ્તુ છે કે બધાને ગમી જાય. ભલે હોય ભાઈ તેહ સધની કે અધની, નિર્ધન હોય કે ધનવાન, સંગીત તો એને ગમવાનું જ છે. વિષય જનો રંગાય વિષયના રાગમાં. જે વિષય માણસ હોય, વિષયના બધા રાગતાન ગાનતાન ને બધું થતું હોય એમાં રંગાય. ને મૃગ જેમાં ચિંતા તજે નિજ વપુ વધની. મૃગલું હોય એનો પણ શિકારી કઈ રીતે કરે? ખૂબ જ સુંદર પોતે પોતાનું બીન અથવા તો વાંસળી કે જે કંઈ હોય એ વગાડે. એટલે મૃગ
પેલું હરણ્યું એના તરફ આકર્ષિત થાય ને પછી બાણ મારીને એને મારી નાખે. એટલે મૃગલું પણ પોતાના વધની ચિંતા તજી દે છે આ સંગીત સાંભળીને. શેરડીની શી મીઠાશ, સંગીતની આગળ શેરડીની મીઠાશ છે. શી મીઠાશ સાકરની, દૂધ દહીં માખણ કે શી મીઠાશ મધની. અમૃતથી અધિક તો ભલો રસ ત્યાં જ ભાસે, જ્યાં ગવાય સાત સ્વર સારે ગમ પધની. આ સાત સ્વર જ્યાં આગળ ગવાતા હોય તો અમૃત કરતાં પણ અધિક સ્વાદ એનો આવતો હોય છે. ને આગળ પણ ગાય છે બિહારીલાલજી મહારાજ. હે ગાન વિદ્યા તણા ગુણ ગણતા ગણાય નહીં, એ તો એક ઉપવેદ સામનો ગણાય છે. રોતું હોય બાળક તે સરાગ સોણી છાનું રહે, નારીઓને નર ગુલ તાન થઈ જાય છે. રંગ તથા રાય જન રાગથી રંજન થાય, મૃગલાને મણિધર રાગથી રીઝાય છે. હે શ્રીજી મહારાજ પણ ગવૈયાના ગાન સુણી, રાજી થતા બહુ હજી સુણવા ચહાય છે. ગાન વિદ્યા તણા ગુણ ગણતા ગણાય નહીં, એ તો એક ઉપવેદ સામનો ગણાય છે. સામવેદનો એક ઉપવેદ ગણવામાં આવે છે. અને ભગવાને સામવેદને પોતાની વિભૂતિ ગણી છે ગીતાની અંદર. વેદાનામ સામવેદોસ્મી એમ કહીને, બધા વેદોમાં હું સામવેદ છું એમ ભગવાને પોતે વાત કરી છે. શા માટે? સામવેદ છે ને સંગીતની રીતે ગાઈ શકાય એવો વેદ છે આખો. એટલા માટે ભગવાનને પણ સંગીત ગમે છે, એટલે એમણે પોતાની વિભૂતિ ગણી છે. એ સામવેદનો ઉપવેદ એ આ એક સંગીત છે. રોતું હોય બાળક તે રાગ સુણી છાનું રહે. સારું સંગીત વાગવા માંડે તો પેલું છોકરું પણ છાનું રહી જાય જે રડતું હોય. નારીઓને નર ગુલતાન થઈ જાય છે, રંગ તથા રાયજન રાગથી રંજન થાય, મૃગલાને મણિધર રાગથી રીઝાય છે. શ્રીજી મહારાજ પણ ગવૈયાના ગાન સુણી રાજી થતા બહુ હજી સુણવા ચાહે છે. શ્રીજી મહારાજને પણ આ સંગીત કેટલું પ્રિય હતું એ અહીંયા વાત કરી. આબાલ વૃદ્ધ બધાને તો પ્રિય, દેવોને પણ પ્રિય, પણ દેવાથી દેવ એવા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણને પણ આ સંગીત ખૂબ જ ગમતું. એટલા માટે જ વન વિચરણ દરમિયાન પેલા કૃતજ્ઞ એવા સેવકરામની સાથે પણ પોતે આટલું બધું રહ્યા. શા માટે? સેવકરામ ખૂબ જ સુંદર કંઠે એ ગોપિકા ગીત પોતે ગાતો હતો અને એ શ્રીજી મહારાજને સાંભળવું ખૂબ જ ગમતું હતું. એટલા માટે જ મહારાજે અંત્યના 13મા વચનામૃતમાં વાત કરી છે કે ભગવાનના કથા કીર્તનાદિક કરતા હોઈએ ત્યારે તો એવી અલમસ્તાઈ આવે છે કે જાણે દીવાના થઈ જવાશે. તેમ છતાં પણ જે કંઈ વિવેક રહે છે એ તો ભક્તજનને અર્થે રહે છે. એટલે મહારાજને આ કથા કીર્તન કે ધૂન કે નામ રટણ કે આવી રીતે ટૂંકમાં જેમાં સંગીત ભળેલું છે એની અંદર એટલી પ્રીતિ હતી કે ના પૂછો ને વાત. હરિચરિત્રામૃત સાગરની અંદર એવી વાત આવે છે કે શ્રીજી મહારાજ સંધ્યા આરતી વખતે ધૂન થતી અને મહારાજ પોતે ઊભા થઈને ધૂન બોલાવતા, પછી ધૂન પોતે બંધ રાખે, ફરી પાછી ધૂન બોલાવે, એમ 5 વાર ધૂન બોલાવીને ભક્તોને પોતે આનંદ વધારતા. હવે મારા જેવાને તો બહુ આનંદ ના આવે, આ તો લખનાર પોતે એવા ખરેખરા ભક્તો હશે તો એમને આનંદ આવતો, બાકી આપણને જ થાય ક્યારે હવે આ પૂરું કરે. પણ કારણ કે ધૂન રખાવે પાછી શરૂ કરાવે, એમ 5 વાર કરાવે ને પાછું અડધો કલાક કરાવે. તો આવી રીતે મહારાજ ધૂન કરતા. અને બીજી પણ હરિચરિત્રામૃત સાગરમાં એવી વાત કરવામાં આવી છે કે શ્રી હરિ ક્યારેક 1 વાર, ક્યારેક 2 વાર, 3 વાર, 4 કે 5 વાર ધૂન કરાવતા. ક્યારેક 1 પહોર, ક્યારેક 2 પહોર, ક્યારેક 3 પહોર ને ક્યારેક સવાર સુધી ધૂન કરાવતા. કોઈની શ્રદ્ધા રહે નહીં, પણ શ્રીજી મહારાજની કેવી શ્રદ્ધા છે આ ભજન ભક્તિની, કીર્તન ભક્તિની. અને કોઈક એમાં વારનાર મળે તો તેથી બમણી ધૂન કરાવતા. પેલી અનાડી કોર્ટ હોય ને, મુંબઈ જેવા શહેરમાં અનાડી કોર્ટ હોય. અનાડી કોર્ટ એટલે કોઈ કંઈક ગુનો કર્યો હોય પકડે, કંઈક નાની એમથી ચોરી કે એવું કંઈક કર્યું હોય પકડાયો હોય એટલે સીધો પોલીસ જ ત્યાં જ બધું એનું કોર્ટ ને બધું કરવા માંડે કે ચાલ અત્યારે 50 રૂપિયા ભરી દે. પેલો કે મેં આ ચોરી કરી જ નથી, કે 100 રૂપિયા ભર. હવે પેલો કે મેં ખરેખર ચોરી નથી, કે 200, હવે 200 ભર. પછી પેલો બોલતો આળસે કે હવે હું જેમ જેમ હું ના પાડીશ પેલો તો ડબલ ને ડબલ દંડ કરતો જાય છે. એમ શ્રીજી મહારાજ પણ કોક વારનારું મળે તો બમણી ધૂન કરાવતા. તો આવી વાત હરિચરિત્રામૃત સાગરમાં કરી છે કે આવી પ્રકૃતિવાળા શ્રીજી મહારાજ હતા. તો ભગવાનની ભક્તિ કરવામાં કોઈ દિવસ એમનો ઈશકે પાછો પડતો નહીં. એ આ આપણને ભગવાન સ્વામિનારાયણના જીવનમાં જોવા મળે છે. મહારાજ ખાલી બોલ્યા નથી મધ્યના 49મા વચનામૃતમાં કે અમારે તો ભગવાનની કથા કીર્તન કે વાર્તા કે ભગવાનનું ધ્યાન
એમાંથી કોઈ કાળે મનની તૃપ્તિ થતી જ નથી ને તમારે સર્વેને પણ એવી રીતે વર્તવું. પણ એમણે આ કરીને બતાવેલું છે. આ પરમહંસોએ જીવનચરિત્રોમાં પણ નોંધી લીધેલું છે. એટલા માટે જ નરસિંહ મહેતાએ પણ પોતે વાત કરી છે. નરસિંહ મહેતા ભગવાન પોતે વાત કરે છે. ભગવાને જે વાત કરી નરસિંહ મહેતાએ એમના પદની અંદર એ નોંધી લીધી છે. આપણે જોઈએ. બેઠા બેઠા ગાય ત્યાં હું ઊભો ઊભો સાંભળું ને, ઊભા ઊભા ગાય ત્યાં હું નાચું રે. બેઠા બેઠા ગાય ત્યાં હું ઊભો ઊભો સાંભળું ને, ઊભા ઊભા ગાય ત્યાં હું નાચું રે. એવા હરિજનથી ક્ષણ નહીં અળગો, ભણે નરસૈયો પદ સાચું રે. પ્રાણ થકી મુને વૈષ્ણવ વાલા, રાત દિવસ હૃદે ભાવું રે. બેઠા બેઠા ગાય ત્યાં હું ઊભો ઊભો સાંભળું ને, ઊભા ઊભા ગાય ત્યાં હું નાચું રે. આવી વાત ભગવાને પોતે કરી. અને ખરેખર શ્રીજી મહારાજના જીવનમાં પણ આ વાત જોવા મળે કે કોઈ ગાતું હોય તો મહારાજે પોતે ત્યાં પહોંચી જતા અથવા તો કોઈક માણસને મોકલતા. ગઢડામાં એકવાર મહારાજ પોતે પોઢ્યા હશે અક્ષરોરડીની અંદર, અને રાત્રિ લગભગ 1:30 પોર જેટલી વીતી ગઈ હતી. એટલે 1:30 પોર વીતી ગઈ એટલે 12 વાગ્યા ઉપર કાંટો ગયો હશે. અને એ વખતે આજુબાજુ મહારાજની આજુબાજુ બધા પાર્ષદો સૂતા હતા. અને મુક્તાનંદ સ્વામી સરોદો લઈને બિહાગ રાગના, બિહાગ રાગ મોડી રાતે ગવાય, એના પદો પોતે ગાતા હતા. એ વખતે મહારાજની આજુબાજુ જે પાર્ષદો સૂતા હતા એ વાત કરવા માંડ્યા કે આ કોણ ગાય છે. એક જણ કે બ્રહ્માનંદ સ્વામી ગાય છે, બીજો કે ના ના મુક્તાનંદ સ્વામી ગાતા લાગે છે. હવે આ બધી ચર્ચા શ્રીજી મહારાજે સાંભળી. ને મહારાજે એ વખતે વાત કરી. પચ્છમના જે દેવજી ભક્ત હતા એને મહારાજે કહ્યું કે તમે આ સંતોની જે જાયગા છે ત્યાં આગળ જઈને જોઈ આવો કોણ ગાય છે. એટલે પહેલાં તપાસ કરવા માટે ગયા, અને જઈને એમ કંઈક અડધી પડધી તપાસ કરી હશે ને આવીને પછી મહારાજને કહ્યું કે મહારાજ બ્રહ્માનંદ સ્વામી ગાય છે. મહારાજે કહ્યું કે લાવો આપણે જઈને જોઈએ અને ત્યાં જઈને બેસીએ. એટલે મહારાજ પોતે ઊભા થયા અને મહારાજ ત્યાં સંતોના ઉતારે ગયા, સંતોની જાયગામાં, અને ત્યાં જઈને જોયું. મહારાજે કહ્યું ચાલો આ નિમિત્તે પાક્કું તો કરીએ કોણ છે, બ્રહ્માનંદ સ્વામી જ ગાય છે કે બીજું. અને ત્યાં આગળ મહારાજ પહોંચ્યા તો બીજા બધા મુનિઓ સૂતા હતા. અને એ વખતે મુક્ત મુનિ મુક્તાનંદ સ્વામી એ પ્રેમમગ્ન થઈને આ બધા પદો પોતે ગાતા હતા. અને એમના જે શિષ્ય આધારાનંદ સ્વામી એ પણ એમની સાથે ગાતા હતા. અને મહારાજ ત્યાં આગળ આવ્યા તો મહારાજને જોઈને તરત જ પોતે ઉઠ્યા અને પછી ચોકની વચ્ચે જે ચોતરો જેવું હશે ત્યાં આગળ તકીઓ નંખાવીને મહારાજને બેસાડ્યા. અને મહારાજે એ વખતે વાત કરી આ તો કોણ ગાન કરે છે જોવા માટે અમે આવ્યા છીએ. એ વખતે બધા સંતોએ વાત કરી કે મુક્ત મુનિ રોજના નિયમ પ્રમાણે પોતે ગાતા હોય છે. એટલે મહારાજે એ વખતે પણ વાત કરી કે કીર્તનોમાં અમને બહુ ભાવ છે, સાંભળતા તૃપ્તિ થતી જ નથી, અને એવો જ કથામાં પણ ભાવ છે. એવી વાત મહારાજે એ પ્રસંગે કરી હતી. લોયાના 14મા વચનામૃતમાં પણ મહારાજ આવી જ વાત કરે છે કે કોઈક ગાતો હોય તેને સાંભળીને તેને પાસે માણસ મોકલીએ કે પંડે એની પાસે જઈને પણ જાણીએ છીએ, એ બહુ ઠીક કરે છે. તો આટલી કીર્તન ભક્તિને વિશે મહારાજને પ્રીતિ હતી. પ્રેમાનંદ સ્વામી પણ પોતે ઘેલાના કાંઠે ગાતા હોય તો પણ મહારાજ ત્યાં પણ પહોંચી જતા અને કલાકોના કલાકો સુધી આ કીર્તન ભક્તિ મહારાજ પોતે માણતા. તો આ રીતે પોતે કીર્તન ભક્તિ મહારાજને એટલી પ્રિય હતી. અને જે પ્રિય હોય ને તો ઓટોમેટિક એની ફરમાઈશ પણ થઈ જાય. આપણને ભોજન અતિશય પ્રિય હોય, જે ભોજન પ્રિય હોય તો ઘરની અંદર પણ આપણે ફરમાઈશ કરીએ કે હવે આવતીકાલે આ બનાવજો. એ પેલા જેમ લોવિયા દરજીએ રીંગણા લઈ આવ્યો તો આપણે બધી વાતો સાંભળીએ છીએ. તમારામાંના ઘણા બધા તો કહેતા હશે કથાની અંદર. એને રીંગણામાં આસક્તિ હતી તો એની પત્નીને શું કહ્યું, રીંગણા બનાવજે વ્યવસ્થિત, પાછો હવે જ ભરીને. આપણે વ્યવસ્થિત પાછી સૂચનાઓ આપીએ. તો શ્રીજી મહારાજ પણ પોતાને જે ભજનો ગમતા હોય ને એ ભજનોની ફરમાઈશ આપતા કે હવે આ ભજન ગાઓ. એવી પણ વાત આપણે વચનામૃતમાં જોઈએ છીએ. પ્રથમના 14મા વચનામૃતમાં
મુક્તાનંદ સ્વામીના સંત મહિમાના ભજનો મહારાજે ગવડાવ્યા. પંચાળાનું ત્રીજું વચનામૃત છે. એની અંદર મહારાજે એક બીજું ભજન ત્યાં આગળ ગવડાવ્યું, સખી આજ મોહનને દીઠારે શેરિયા અવતારે. સખી આજ મોહનને દીઠારે શેરીએ આવતા. સખી આજ મોહનને દીઠારે શેરીએ આવતા. મુરલીમાં ગીત મધુરા રે, મુરલીમાં ગીત મધુરા રે, ચાલ્યા વે ગાવતા, હે ચાલ્યા વે ગાવતા. સખી આજ મોહનને દીઠારે શેરીએ આવતા. સખી આજ મોહનને દીઠારે શેરીએ આવતા. તો મહારાજે આ ભજન પરમહંસોની પાસે ત્યાં આગળ ગવડાવ્યું. મધ્યના 57માં વચનામૃતમાં તુલસીદાસજીના 3 પદો ગાવાની મહારાજે ત્યાં આજ્ઞા આપેલી છે. વરતાલનું 11મું વચનામૃત, એમાં નરસિંહ મહેતાનું એક ભજન મહારાજે પહેલા ગવડાવ્યું. મારા હરજી શું હેત નદી સે રે, મારા હરજી શું હેત નદી સે રે, તેને ઘેર શીદ જઈએ, તેને સંગ શીદ રહીએ રે. એવી જ રીતે મુક્તાનંદ સ્વામીનું પણ એવું એક ભજન મહારાજે ત્યાં આગળ ગવડાવ્યું અને એ ભજનો રોજ ગાવાની પાછી આજ્ઞા કરી કે મારા બાલાજી શું વાલ પદી સે રે, મારા વાલાજી શું વાલ પદી સે રે, તેનો સંગ શીદ તજીએ, તે વિના કેને ભજીએ રે. તો આ રીતે મહારાજ વાર તહેવારે આવી બધી ફરમાઈશ પોતે આપતા. હરી મેરે હારલ કી લકરી સંતોએ ભજન ગાયું અંત્યના 31માં વચનામૃતમાં. અને પછી મહારાજે કહ્યું કે હવે જમુના કે તીર ઠાળો એ ભજન ગાઓ. તો પરમહંસોએ પછી એ ભજન ગાયું. એવી જ રીતે પ્રમુખ સ્વામી મહારાજ પણ આવી ફરમાઈશ પોતે આપતા હોય છે. પ્રમુખ સ્વામી મહારાજે પણ અનેક પ્રસંગોએ આ જે તે ભજન પોતાને જે રૂચતા હોય ગમતા હોય એ ગાવાની વાત કરેલી છે. 1997ની સાલમાં આણંદની અંદર જે અક્ષર ફાર્મ છે આપણું, ત્યાં આગળ પુષ્પદોલોત્સવ કરવામાં આવ્યો હતો. તમારામાંના પણ ઘણા બધા ત્યાં આગળ આવ્યા હશે. તો દર વખતે સારંગપુર થતો હોય, પણ એ વર્ષે ત્યાં આગળ કરવામાં આવ્યો હતો. અને અત્યાર સુધીનો સૌથી ભવ્ય ફૂલદોલ એને કહી શકાય. એના પછી આપણે આ સારંગપુરનો ગયા વર્ષનો થયો 85,000 જેટલા માણસો, એમાં 1 લાખ જેટલા આવ્યા હતા. એટલે એટલો મોટો ભવ્ય પુષ્પદોલોત્સવ થયો હતો. એનું બધું જ આયોજન કોણે કર્યું હતું? પ્રમુખ સ્વામી મહારાજે જાતે. પ્રમુખ સ્વામી મહારાજે સૂચના આપી હતી કે આ પ્રકારનું ડેકોરેશન રાખજો, કે આંબા હોવા જોઈએ, આંબાની નીચે હિંચકો બાંધવાનો. કારણ કે જેમ શ્રીજી મહારાજે જ્ઞાનબાગમાં વરતાલમાં પોતે પુષ્પદોલોત્સવ કર્યો હતો, એવો જ પુષ્પદોલોત્સવ કર્યો છે. 12 બારણાનો આખો હિંડોળો મહારાજને માટે આખો તૈયાર કર્યો હતો નિષ્કુળાનંદ સ્વામીએ. તો એવો જ હિંડોળો પણ તૈયાર કરવાનો ને એમાં મહારાજને ઝુલાવવાના. અને સ્ટેજની બંને બાજુએ નાના નાના સ્ટેજ ને એના ઉપર પાછા સંતો કીર્તન ગાય. કયું કીર્તન ગાય પણ સ્વામીએ પોતે જ નક્કી કર્યું. વડતાલ ગામ ફૂલવાડીએ રે હિંડોળો આંબાની ડાળ, ને એના ઉપર 2 બાજુ બધા આપણા યુવકો કિશોરો નૃત્ય કરે. બધું જ આયોજન પ્રમુખ સ્વામી મહારાજનું. તો આપણે પણ એ જે કીર્તનની અંદર એના શબ્દોની સાથે આપણે એ પ્રસંગની પણ સ્મૃતિ કરી લઈએ. વડતાલ ગામ ફૂલવાડીએ રે હિંડોળો આંબાની ડાળ, વડતાલ ગામ હરે બાંધ્યો આંબલિયાની ડાળ, વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાળ, હે બાંધ્યો આંબલિયાની હે વડતાલ ગામે ફૂલવાડીએ રે હિંડોળો આંબાની ડાળ, વડતાલ ગામ સોના તે કેરી રૂડી સાંકડો રે હિંડોળો આંબાની ડાળ, સોના તે કેરી રૂડી હે રૂપા કડા 2-4 વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાળ, રૂપા કડા
હે મખમલ કેરા ગાદલા રે હિંડોળો આંબાની ડાળ, મખમલ કેરા હે અતલસ નાઓ છાડ વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાળ, અતલસ ના હે કેડે તે તકિયા નાખિયા રે હિંડોળો આંબાની ડાળ, કેડે તે તકિયા હે ગાલ મસૂરિયા લાલ વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાળ, ગાલ મસૂરિયા હે સુરવાળ પહેર્યા શ્યામળે રે હિંડોળો આંબાની ડાળ, સુરવાળ પહેર્યા હે નાડી ફૂમકાદાર વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાળ, હે નાડી હે વડતાલ ગામે ફૂલવાડીએ રે હિંડોળો આંબાની ડાળ, વડતાલ ગામે જર કસી જામો પહેર્યો રે હિંડોળો આંબાની ડાળ, જર કસી જામો પહેર્યો રે હે શેલું બુટ્ટાદાર વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાળ, શેલું હે માથે મારવાડી બાંધ્યું મોળિયું રે હિંડોળો આંબાની ડાળ, માથે મારવાડી બાંધ્યું હે બરાસ કપૂરના હાર વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાળ, બરાસ કપૂરના હે કંઠે તે કંઠમણી શોભતો રે હિંડોળો આંબાની ડાળ, કંઠે તે બરાસ કપૂરના હાર વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાળ, બરાસ કપૂરના હે બાએ બાજુ હે બાએ બાજુ બંધ બેર ખારે હિંડોળો આંબાની ડાળ, બાએ બાજુ બંધ હે પહોંચી નંગ જડાવ વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાળ, પહોંચી હે વડતાલ ગામ ફૂલવાડીએ રે હિંડોળો આંબાની ડાળ, વડતાલ ગામ હે બાંધ્યો આંબલિયાની ડાળ વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાળ, બાંધ્યો હે વડતાલ ગામે ફૂલવાડીએ રે હિંડોળો આંબાની ડાળ, વડતાલ ગામ ફૂલવાડીએ રે તો આ રીતે પ્રમુખ સ્વામી મહારાજે ત્યાં આગળ વિદ્યાનગરમાં સુખ આપ્યું હતું સામેથી આ કીર્તન ગવડાવીને, અને અહીંયા તો આપણને જોવા મળે છે સારંગપુર પણ લગભગ હવે એક પ્રથા જ પડી ગઈ છે, દર વર્ષે આ ભજન એ ગાવામાં આવે ને એના ઉપર લટકા કરીને પ્રમુખ સ્વામી મહારાજ અપાર સુખ પોતે આપણને આપતા હોય છે. એટલે ઘણીવાર આ રીતે ફરમાઈશ કરીને પણ શ્રીજી મહારાજથી લઈને પ્રમુખ સ્વામી મહારાજ પર્યંત એ પોતે આ ભજનો ગવડાવતા હોય છે. અને કેવળ ફરમાઈશ નહીં, શ્રીજી મહારાજ પોતે પણ ગાતા, પ્રમુખ સ્વામી મહારાજ પણ પોતે ગાવા માંડે છે, એ પણ આપણને જોવા મળે છે. તો એવી રીતે શ્રીજી મહારાજ પોતે પણ ભજનની અંદર ગાતા. સદગુરુ પ્રેમાનંદ સ્વામી એ પોતે એ ભજનમાં લખે છે,
કે ગાતા ગોઠીડાના સાથ મારે, કે ગાતા ગોઠીડાના સાથ મારે, કે ઘેરે સાદે પૂરણ કામ, ઘેરે સાદે પૂરણ કામ, સજની નિમખન વિસરે નાથજી રે. ગાતા ગોઠીડાના સાથ મારે, ઘેરે સાદે પૂરણ કામ. ઘેરા સાથથી મહારાજ પણ બધા પોતાના જે સખાની સાથે એ ગાવા માંડતા. પ્રેમાનંદ સ્વામીની સાથે તો ભુજની બજારમાં પ્રેમાનંદ સ્વામીનો હાથ પોતાના ગળામાં લઈને નાખ્યો, પોતાનો હાથ પ્રેમાનંદ સ્વામીના ગળામાં નાખ્યો, અને પ્રેમાનંદ સ્વામીને કહ્યું તમે એક કડી ગાઓ. એક કડી પ્રેમાનંદ સ્વામી ગાય અને બીજી કડી મહારાજ પોતે ગાય. આવું પણ સુખ પ્રેમાનંદ સ્વામીને એમણે આપેલું છે. અને એટલા માટે ચેષ્ટામાં પણ આપણે ગાઈએ છીએ ને, બેઠા હોય હરિ પોતે, સંત હરિજન રે, તૃપ્ત ન થાય જોતે, સાધુ કીર્તન રે, ગાય વજાડી તાળી, ભેળા ગાય રે, તાળી દઈ વનમાળી. તો આ રીતે મહારાજ પણ પોતે આ બધા ભક્તોની સાથે એ ગાવા માંડતા. મધ્યના 19મા વચનામૃતમાં પણ મહારાજે વાત કરી છે કે અમને રાત્રિએ સ્વપ્ન આવ્યું. હવે ભગવાન તો સ્વપ્નાવસ્થાથી પર છે, પણ પોતે આપણને એમની ભક્તિની અભિરુચિ બતાવે છે. અને સ્વપ્નની અંદર અમે ગોલોકમાં ગયા અને ત્યાં અનંત પાર્ષદ એમને કીર્તન ગાતા જોયા, અને એ પણ મુક્તાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામીના ભજનો ગાતા હતા. અને અમે પણ એ ગાતા જાય ને ડોલતા જાય તો અમે પણ તે ભેળા જઈને ગાવા માંડ્યા. મહારાજે એવી વાત કરી છે, એટલે મહારાજ ખાલી ફરમાઈશ આપીને બેસી રહેતા નહીં, પણ પોતે પણ એ ગાવાની અંદર જોડાઈ જતા. આપણી ગુરુ પરંપરાની અંદર પણ આપણને જોવા મળે છે કે આ કીર્તન ભક્તિ એ ગુરુઓને પણ અતિશય પ્રિય છે. ગુણાતીતાનંદ સ્વામી તો શ્રીજી મહારાજની આગળ જે ગવૈયા સંતો હતા એમાંના એક ગણવામાં આવે છે. હરિચરિત્રામૃત સાગરમાં એવી વાત કરી છે, ગુણાતીતાનંદ સ્વામી, તદરૂપાનંદ સ્વામીને એવા બધા સંતોનું લિસ્ટ આપ્યું છે. એ સંતોને 1000 પદ મોઢે હતા. આપણી કીર્તનાવલી આપણે બહાર પાડી છે ને, જાડી કીર્તન મુક્તાવલી, એ હજારી એને કહીએ છીએ. હજારી એટલે 1000 પદ એની અંદર છે. 1000 પદ આખી કીર્તનાવલી એનો મુખપાઠ હતો. આપણે વિચાર કરો કેટલું કીર્તન ભક્તિનું અંગ હશે ગુણાતીતાનંદ સ્વામીના જીવનમાં. ને એટલા માટે જ ઉમરેઠમાં જ્યારે નંદરામ ઠાકરને ત્યાં એ શ્રીજી મહારાજે એમની રસ રોટલીની રસોઈ હતી, બધા સંતોને ખૂબ જ જમાડ્યા. અને રસ રોટલીની રસોઈ ક્યારે હોય? ઉનાળામાં ને. અને પછી જમાડ્યા પછી ભર બપોરે ધોમ ધકતા તાપમાં ગામની બહાર લઈ ગયા મહારાજ બધાને, અને આંબાની નીચે સભા કરી. હવે આવી ગરમીમાં સંતોને કહ્યું બસ કીર્તનો ગાઓ ઊભા થઈને. કોણ ગાય? આ કંઠ જમાડ્યા હોય, બેસવાનું માંડ બેસી શકતા હોય, તો પછી એમાં ઊભા થવાની તો વાત જ કેવી. તો એ વખતે ગુણાતીતાનંદ સ્વામી અને તદરૂપાનંદ સ્વામી બે સંતો ઊભા થયા, 2-3 કલાક સુધી કીર્તન ભક્તિ કરી. અને પછી મહારાજની દયાથી એ બધા વાદળા જામ્યા, અને પછી વરસાદ પણ ત્યાં આગળ વરસ્યો. અને મહારાજે પણ વાત કરી કે તમે બધાએ આવી રીતે ભજન કર્યું તો ભગવાને વરસાદ પણ વરસાવ્યો. તો આ રીતે આ કીર્તન ભક્તિ આટલી પ્રિય ગુણાતીતાનંદ સ્વામીને પણ હતી, એ પણ આપણને જોવા મળે છે. એવી રીતે ભગતજી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજને પણ કીર્તનો ખૂબ જ પ્રિય હતા. ભગતજી મહારાજની આગળ શાસ્ત્રીજી મહારાજ પોતે કેટલા બધા ભજનો પોતે ગાતા. એક ભજન આપણે સાંભળીએ. हो पिया पाया तो फिर क्या सोना रे, पिया पाया तो फिर क्या सोना रे, पिया पाया, पिया पाया तो फिर क्या सोना रे, पिया पाया, पिया पाया जब सार सबन को, पिया पाया जब सार सबन को, हाड चाम क्या जो नारे, पिया पाया, पिया पाया तो फिर क्या सोना रे, पिया पाया, बख्तर पैर के रण में नीत से, बख्तर पैर के
अख्तर पैर के रण में निकसे, नरम गरम क्या जो नारे, नरम गरम क्या हो नारे, पिया पाया वो पिया पाया तो फिर क्या सोना रे પિયા પાયા. આવા તો ઘણા ભજન એ શાસ્ત્રીજી મહારાજ પોતે એ ભગતજી મહારાજની આગળ ગાતા, અને ભગતજી મહારાજ પણ ઘણીવાર આ બધા ભજનો સામે ચાલીને પણ પોતે ગવડાવતા. એ પણ જીવન ચરિત્રોની અંદર બધા ઉલ્લેખ આપણને મળે છે. એટલે આપણા ગુરુઓને પણ આ ગમતું. યોગીજી મહારાજ તો પોતે વાત કરતા કે હાજી ભલા સાધુ અમારી માલિકીનું કીર્તન. અને કેટલા બધા કીર્તન, એક જ નહીં ઘણા બધા કીર્તન આપણે બધે રેકોર્ડિંગ સાંભળીએ છીએ યોગી બાપાના. તેમાં પોતે મુખપાઠ ગાય છે. જીવન ચરિત્રમાં તો એવું લખ્યું છે 259 જેટલા પદો એમને કંઠસ્થ હતા યોગી બાપાને. પોતે તો કંઈ એટલું બધું ભણેલાય નથી એવું આપણને લાગે, પણ કીર્તન ભક્તિનું એવું અંગ યોગી બાપા પોતે વાત કરે છે. આપણે યોગી ગીતામાં પણ વાંચીએ છીએ કે મને કીર્તન ભક્તિ પહેલેથી જ બહુ પ્રિય, કોઈ કીર્તન ગાય મને બહુ ગમે અને બહુ મજા આવે. અને જૂનાગઢી રીત કે સવારથી જ બધા નળિયા ગાજે, આવી બધી વાતો યોગી મહારાજે પોતે એ કરેલી છે. તો એમને કીર્તન બહુ ગમે. પ્રમુખ સ્વામી મહારાજને પણ અત્યારે આપણને જોવા મળે છે કે કીર્તન ભક્તિ અતિશય પ્રિય. પોતે જ્યારે જ્યારે આપણે રોજ જોયું છે, હમણાં બાપા આ વખતે જ પુષ્પ દોલોત્સવ વખતે મહિના ઉપર રોકાયા, તો એ વખતે પણ પૂજા કરીને પોતે વિદાય લે, જે કીર્તન ગવાતું હોય તો એના ઉપર પોતે લટકા કરતા હોય. તો કીર્તન ભક્તિ એમને પ્રિય છે એ પણ આપણને જોવા મળે છે. અનેકવાર જે કોઈ સંતોએ સારા ભજન ગાયા હોય તો સ્વામી બાપાએ બિરદાવેલા પણ છે બધા સંતોને, એ પણ આપણને અનેકવાર એના પણ દર્શન થયેલા છે. અને પ્રમુખ સ્વામી મહારાજે પોતે પણ ભજનો ક્યાં ગાયા નથી. એ સારંગપુરમાં 70મી જન્મ જયંતિ થઈ એ વખતે પણ શાસ્ત્રીજી મહારાજનો સંગ ભાઈ મુને ભાગ્ય મળ્યો છે. આપણે રેકોર્ડિંગને બધું જોઈએ છીએ, વિડીયોમાં પણ આવી ગયું છે. એવી રીતે અમદાવાદમાં યોગી આવો તે રંગ મને શીદ લગાડ્યો, એ પ્રમુખ સ્વામી મહારાજે ગાયું હતું. એવી રીતે આપણે તો આખી કેસેટ બાપાની બહાર પાડેલી છે, દરદ મિટાયા મેરા દિલ કા, જેમાં પ્રમુખ સ્વામી મહારાજના જ કંઠે ગવાયેલા બધા ભજનો છે. એટલે ટૂંકમાં આવી રીતે આપણી ગુણાતીત ગુરુ પરંપરાની અંદર આપણને જોવા મળે છે કે આપણા ગુરુઓને પણ આ બધા ભજનો એ અતિશય પ્રિય, એટલે કે કીર્તન ભક્તિ અતિશય પ્રિય એ હતી, એ આપણને એ જોવા મળે છે. તો એટલા માટે આ સંકીર્તનાત્મક પારાયણનો આપણે પ્રારંભ કરેલો છે. તો આજનો આ પ્રથમ દિવસે આપણે અહીંયા આજની પારાયણને વિરામ આપીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.